લાઈક કરવાનું છે મારો વિડીયો અપલોડ કરી દીધો. હા ચાલે સદગુરુજી ના શરણે નમો, સદગુરુજી ના શરણે નમો, અને માંગુ પ્રેમ પ્રસાદ એ દયા કરે હરિરસ અમૃત તો સદગુરુજીની દયા વિના આમાં સપને ન મળે સત્સંગ. કૃપા થાય ગુરુદેવને સડે ભક્તિનો રંગ. જો કૃપા થાય આવા ગુરુદેવની એને સડે ભક્તિનો રંગ. તો હરિ ભજવું હક બોલવું, હરિ ભજવું હક બોલવું, આ દોનો બતાય જોઈ નરને ના ઉતરે ભાઈ આઠે બોરે અમલ. જોઈ નરને ના ઉતરે ભાઈ આઠે મોરો બગાડાય નહીં પણ સૌજીભાઈ નો ભાવ હતો એટલે કે જે મેં તો ખાલી બજરંગદાસ બાપાનું નામ લીધું તો હરેકના માટે વરસમાં એક દિવાળી આવે, પણ સાહેબ જ્યારથી બજરંગદાસ બાપાનું નામ જીભે સીડીને ત્યારે મહિનામાં 4-5 દિવાળી આવે. તો મેં તો ખાલી એક મનથી ગુરુ માન્યા છે, પણ જેના આ બાવલિયાના જેની માથે હાથ પડી ગયા છે એની પેઢીયું કરી ગયું છે સાહેબ. કે આપણે ખાલી હાસા ખોટા ખૂબ પાપ કરીને ખાલી એક જીભ ઉપર બજરંગદાસ બાબાનું નામ આવ્યું તો કોઈ મહિનો એવો નથી ગયો કે આપણા માટે દિવાળી ન બની હોય. કારણ કે આ તો દિવાળી કરતા વિશેષ આવા પ્રસંગો આપણને મળે છે. અને જેને હાસા ગુરુ જેને ધાર્યા છે, જેની હારે ગલી દાંડીએ રમાય છે, જેને હારે ઝાડવાને પાણી પાયા છે એની પેઢીયું તરી ગઈ છે સાહેબ. જાજુ બોલાય નહીં પણ પ્રસંગ એવો છે. કારણ કે આજે આવા ઘણા બધા આવા પ્રસંગની તૈયારી હોય, ઘણી બધી રાતો નીંદર પણ નથી આવતી. કારણ કે આવો બધો જ્યારે દિવસે આપણે દાદાએ વાત કરી હતી કે આવા આયોજન થતા હોય અહીંયા બાપાનો વાસ કોઈ પણના મનમાં, કોઈ પણના હૃદયમાં, કોઈ પણ સ્વરૂપે હોય અને તો જ સાહેબ બધા એક માળાના મોતી બની અને આવા જબરજસ્ત કાર્ય પૂરા થાય.
ત્યારે એક એક ઉદાહરણ નાનું એવું, કારણ કે બોલાય નહીં પણ છતાં એમ એક જંગલ હળગતું હતું, દાવ લાગ્યો તો જંગલ હળગતું હતું જળજળાટી, એમાં એક ચકલી સાંસમાં પાણી ભરી ટીપું ઘા કરે, પાછી ટીપું લેવા જાય, પાછી ઘા કરે. તો એક હોશિયાર માણસે કીધું કે અરે ગાંડી, આ અવડો મોટો દાવ બળે અને એક ટીપા પાણીથી કઈ ઓલાવાનું છે? કે મને પણ ખબર છે કે આવડો બધો આ દાવ બળે છે, એટલું બધું જંગલ હળગે છે, તો મારી એક સાંસ પાણીથી નહીં ઓલાય. પણ સાહેબ, આ જંગલ હળગે છે, આના કઈક જીવો મરી જાહે, પશુ પંખી મરી જાહે, આની માથે ઇતિહાસ લખા હે કે ભાઈ એટલામી સાલમાં આવું અગ્નિકાંડ જોતો, એમાં એટલા જીવો મરી ગયા હતા. તેથી સાહેબ મારું ઓલવવામાં નામ હશે, હળગાવવામાં નહીં. સાહેબ જે સત્યની સાથે જોડાણા ને એને ઓલવવામાં નામ રહી સાહેબ, હળગાવવામાં નહીં. અને એમાં અટાણે દુનિયા આખી જો શરણું લીધું હોય બજરંગદાસ બાબુનું, દુનિયા આખી ત્યાં શીશ ઝુકાવતી હોય એવા ઘણા બધા આપ જાણીતા છો કાંઈ, કારણ કે મારી પહેલા તમે અનુભવી છે. પણ જે મને જે આના જે બધા પ્રમાણ મળ્યા એટલે કહું છે કે બગદાણાની ઘટના જે ગોવિંદ ભગતની ક્યાંના હતા એ મને ખબર નથી, પણ સાહેબ બજરંગદાસ બાપાના ભગત હતા અને એ સમયમાં ખૂબ દેવું થઈ ગયું હતું એવું કહેવામાં આવતું હતું. અને આ જે ઓણના વર્ષમાં જે ખેડૂતની પરિસ્થિતિ છે એવી ક્યારે આવી છે ને એમ કહે છે કે ત્યારે આખા વરસનો પાક એણે વેચ્યો તો 8,000 રૂપિયાની મૂડી એની પાસે થઈ હતી ગોવિંદ ભગત પાસે, અને 60,000 રૂપિયા લેણું હતું. પણ 8,000માં કોને દેવું ને કોને ન દેવું, એટલે બાપાના ચરણે એણે મેકી દીધા હતા. અને સાહેબ ઝેર ખાવાના પૈસા લઈ નહીં, પાલીતાણાની બજારમાંથી સાહેબ દવાની શીશી લઈ અને રાતે કદાચ 12-1 વાગ્યાનો સમય થયો છે ને ગોવિંદ ભગત ગટગટાવીને હુઈ ગયો છે. અને એ બાવલિયાને સાહેબ ખબર પડી હતી કે મારો ભગત આજે ઝેર ખાઈ અને હુઈ ગયો છે. તો એક રાતના 12 વાગે કે 1:30 વાગે જો એ ભાળતો હોય કે મારો ભગત ઝેર ખાય છે, તો સાહેબ આ શોકની માલિપા 10 કે 15 વર્ષથી આ બેનો જે કડતાળ વગાડતો હોય એની ભાળતો હોય હે? મારો કહેવાનો ભાવ થઈ છે કે રાતના જો 12-1 વાગે કોઈ ઝેર ખાઈને હૂતો હોય ને, ઈ જો ઈ ભાળતો હોય તો આ શોકની માલિપા ઘણા વર્ષ સુધી જેને કડતાળું વગાડ્યું એ ન ભાળતો હોય હે? ભાળતો જ હોય. અને એવું વારંવાર આપણે આવા ધર્મના કામ મળે ત્યારે મારે એક નાનકડું ભજન કે ધણી તારા નામનો રે પાટડાનો રે ધણી તારા
મેળલો નગરીએ હે જી તમે વિશ્વાસ નરને નાનો મેળો હે જી તમે વિશ્વાસ નરને નાનો મેળો હે મારા રાજ રે નરને એનું ગડાની હારે મેળલો નગરીએ અંછલાને જોઈએ સાસા મોતીડાનો સારો રે અંછલાને જોઈએ સાસા મોતીડાનો સારો રે ભગલા વિખે છે ગાદકારો મહારાજ રે એનું ગડાની હારે મેળલો નગરીએ હે જી તમે વિશ્વાસ નરને નાનો મેળો હે મહારાજ રે એનું ગડાની હારે મેળલો નગરીએ ગુરુના પ્રતાપે સતી તોરલ બોલ્યા રે ગુરુના પ્રતાપે સતી તોરલ બોલ્યા હે જી મારા સાધુ રામ રામ માલે હે મારા રાજ રે એનું ગડાની હારે મેળલો નગરીએ મેળલો નગરીએ મેળલો નગરીએ અને તેના જળ દે ઘડાઈ જના
तू बापा बंडी वाले बेड़ा पार कर दे तू बापा बंडी वाले एक इधर नजर कर दे तू बगदाना वाले इधर नजर कर दे तू बापा बंडी वाले तू मेरे वाले तू बगदाना वाले सबका काम कर दे ए मेरा काम कर दे तो बापा बंदी वाले मेरा काम कर दे तू बगदान वाले तू मेरी वर दे तू बगदान वाले नजारा कर दे हो बाबा बंदी वाले